પ્રધાન પરબતભાઈ પટેલ લડી શકે છે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી સૂત્રોના હવાલે માહિતી મળી રહી છે। ચૌધરી સમાજે ટિકિટ આપવી પડે તેવી સ્થિતિના કારણે પરબતભાઈ પટેલને ટિકિટ અપાઈ શકે છે। પરથી ભટોળ, હરિ ચૌધરી, શંકર ચૌધરીના વિખવાદને કારણે આ નિર્ણય લેવામાં આવી શકે છે। પરબત પટેલને ટિકિટ મળે છે કે કેમ તે જોવાનું રહેશે। બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં જે પ્રકારે બંને જે મહત્તમ જે બંને મુખ્ય વર્ગ છે, એક તરફ ઠાકોર અને બીજી તરફ ચૌધરી સમાજ બંને માંગ કરી રહ્યા છે કે તેમના સમાજના અગ્રણીને કે પ્રતિનિધિને ટિકિટ આપવામાં આવે, ત્યારે તટસ્થ થઈને આ નિર્ણય કદાચ લેવામાં આવી શકે છે કે પરબત પટેલને ટિકિટ આ તમામ ફેક્ટરને ધ્યાનમાં રાખીને તેમને આપવામાં આવી શકે છે। ચૌધરી સમાજને ટિકિટ આપવી પડે તેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરબત પટેલના નામ પર મહોર મારવામાં આવી શકે છે। બનાસકાંઠા લોકસભાની જે ચૂંટણી અને તેમાં હાલના જે સિટિંગ વર્તમાન જે સાંસદ છે તેમનું પત્તું કપાઈ શકે છે તે વાત સ્પષ્ટ અહીંયા દેખાઈ રહી છે। કુલદીપ પરમાર સંવાદદાતા ફોન લાઈન પર। કુલદીપ, એક ફેક્ટર જે છે તે હાલ બનાસકાંઠામાં જોવા મળી રહ્યું છે અને તે જે છે જાતિવાદીનું, એક તરફ ઠાકોર સમાજ પણ માંગ કરી રહ્યો છે, આ તરફ ચૌધરી સમાજ પણ માંગ કરી રહ્યો છે। ક્યાં કોકડું ગૂંચવાયેલું છે અને આ કોકડું જ્યાં ગૂંચવાયું છે ત્યાં સમાચાર મળી રહ્યા છે કે પરબત પટેલના નામ પર મહોર મારવામાં આવી શકે છે। જગદીશ, ચોક્કસથી જે પ્રકારે બનાસકાંઠાની રાજકીય પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ઠાકોર અને ચૌધરી એક બે મોટા સમુદાય છે, મોટી મતબેંક ધરાવે છે, પરંતુ આપને જણાવવા માંગીશ કે પાટણથી ઠાકોર ઉમેદવારને ટિકિટ ભાજપ આપતું હોય છે, જ્યારે બનાસકાંઠાથી ચૌધરી સમાજના આગેવાનને ટિકિટ આપતું હોય છે। છેલ્લા 6 ટર્મની વાત કરવામાં આવે તો છેલ્લા 6 ટર્મથી આખા ગુજરાતમાં એક ચૌધરી સમાજની ટિકિટ ભાજપે આપવાની હોય છે। તે બનાસકાંઠામાં સૌથી વધારે ચૌધરી હોવાથી અહીં જ બનાસકાંઠામાં જ ચૌધરી સમાજને ટિકિટ આપવામાં આવે છે। આ વર્ષની વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી જાહેર થતા ઠાકોર અને ચૌધરી સમાજ બંને ટિકિટ માંગી રહ્યું છે, પરંતુ સૌથી અગત્યની બાબત એ છે કે ચૌધરી સમાજના જે 4 મોટા કદ્દાવર નેતા છે તેમાં હરિભાઈ ચૌધરી કે જેઓ અત્યારે સાંસદ પણ છે, મિનિસ્ટર પણ છે, તેમની પ્રતિષ્ઠાને લઈને અનેક પ્રશ્નો છે। પરથીભાઈ ભટોળ અને શંકર ચૌધરી કે જે તેઓ પણ બે મોટા ચૌધરી સમાજના આગેવાનો છે, પરંતુ તેમની વચ્ચે જે વિખવાદો છે, પ્રજામાં જે પ્રકારના પ્રશ્નો છે તેને લઈને પણ તેમની ટિકિટ કપાઈ શકે છે। ખાસ કરીને પરબતભાઈ પટેલની વાત કરવામાં આવે તો એક નિર્વિવાદિત ચહેરો છે। સમગ્ર ચૌધરી સમાજની વાત કરવામાં આવે તો પરબતભાઈ પટેલનું એક મોભાદાર સ્થાન છે, અને જ્યારે આ 3 કદ્દાવર નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે, તે વિખવાદ વચ્ચે કોઈ એક વચ્ચેનો રસ્તો નીકાળવા માટે ભાજપ અત્યારે જે મંત્રી છે પરબતભાઈ પટેલ તેમની પર પસંદગીનો કળશ ઢોળી શકે છે, અને તેનું જ કારણ છે કે મંત્રી પરબતભાઈ પટેલ ચૌધરી સમાજમાંથી આવે છે, ચૌધરી સમાજના આગેવાન છે, અને જે ચૌધરી સમાજને એક ટિકિટ ભાજપે આપવાની હોય છે તે બનાસકાંઠામાં જ આપવાની હોય છે, અને જો પરબત પટેલને ટિકિટ આપવામાં આવે તો ચોક્કસથી જે વિખવાદો છે તેનો અંત આવે, અને તેનું જ કારણ છે કે જે વિશ્વસનીય સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તે પ્રમાણે પરબત પટેલ બનાસકાંઠાથી લોકસભા ચૂંટણી લડે તેવી ચોક્કસ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। જગદીશ, બિલકુલ કુલદીપ, આભાર તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો પરબત પટેલને ટિકિટ આપવામાં આવી શકે છે, નિર્વિવાદિત ચહેરો છે, મંત્રી પદ પર પણ તેઓ રહેલા છે, અને સાથે જ જે પ્રકારે ત્યાં સમીકરણો રચાઈ રહ્યા છે ઘણા વર્ષોથી, ઘણી ટર્મ્સથી ત્યાં ચૌધરી સમાજના જ પ્રભુત્વ ધરાવનાર જે પ્રતિનિધિત્વ હોય છે તેમને ટિકિટ આપવામાં આવતી હોઈ શકે છે। એટલે પરબત પટેલને ફરી એક વખત લોકસભા લડાવવામાં આવે બનાસકાંઠાથી તેવું સ્પષ્ટ હાલ તો દેખાઈ રહ્યું છે।